પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે પથારો પાથરી ગુજરાત ચલાવતા વારસિયાના ધંધાદારી આધેડ સરસિયા તળાવમાં અગમ્ય કારણોસર મોતની છલાંગ મારી મોતને વહાલું કર્યું હતું। વારસિયા વિસ્તારની વાસવાણી કોલોનીમાં રહેતા અને પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે પથારો કરી ધંધો કરતા ધનરાજમલ સેવારામ લાલવાણી ઉંમર વર્ષ 50 ધંધા અર્થે રોજના સમયે ઘરેથી નીકળ્યા હતા। ત્યારબાદ તેઓ રાત્રિના સમયે ઘરે પરત ફર્યા ન હતા, જેથી ઘરના સભ્યોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ધનરાજમલ લાલવાણીએ રહસ્યમય સંજોગોમાં પત્નીને ઉદ્દેશી ચિઠ્ઠી લખી સરસિયા તળાવમાં મોતની છલાંગ મારી દીધી હતી અને મોતને વહાલું કર્યું હતું। આધેડ ધનરાજમલનો મૃતદેહ સરસિયા તળાવમાંથી મળી આવતા સિટી પોલીસે તેની તપાસ કરી, જેમાં મરનાર ધનરાજમલે પત્નીને ઉદ્દેશીને લખેલી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેમણે મને માફ કરશો તેવું લખેલું હતું। रात से आया नहीं था, हम लोग घबराए थे पहले से ही। तो मैं दौड़ा उसके साथ, तो जाके उधर देखा तो पुलिस थी और परशोत्तम भाई भी थे और वो उधर लाश में पड़ी हुई थी और लाश मेरे साले की थी, धनराज भाई की। क्या करते थे और क्या वजह है? वजह तो मालूम नहीं, ऐसा तो वो आदमी अपने बीवी बच्चों के साथ सुखी था, लेकिन ऐसा कोई दिखता नहीं कुछ भी। और उसने जो नोट छोड़ी उसने अपने आखिरी उसमें भी अपने बीवी को बोला है कि मारी नैना મને માફ કરજે અને તારો દિનેશ, એવું કંઈ છે જ નહીં। આ માટે તો વિચાર થાય છે ને કે આવું કેવી રીતે પગલું ભર્યું। બીજી બધી રીતે એમ કોઈ તકલીફ હતી જ નહીં, એને પોતાનું મકાન છે બધું એનું જ છે, કોઈ તકલીફ નથી।